સમાચારો ભરૂચથી, જ્યાં અંકલેશ્વરમાં રસ્તા માટે રાજનીતિ ગરમાઈ. નગરપાલિકા પ્રમુખ સામે સત્તા અને વિપક્ષના નેતાઓએ પ્રહાર કર્યા. ઠરાવ અને બોર્ડની મંજૂરી વિના રસ્તા ખોદી નાખવાનો આરોપ લાગ્યો છે. ભાજપના અને કોંગ્રેસના નગરસેવકે ગંભીર આરોપ લગાવ્યા છે. મુખ્ય રસ્તાના નિર્માણ કાર્ય વચ્ચે વૈકલ્પિક કરતા રસ્તા ખોદી કાઢ્યાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. તો કરોડોની રકમ મંજૂર કરી ઠરાવ વગર કામ શરૂ કર્યાનો પણ આરોપ લગાવાયો છે. બોર્ડ છે તેણે 10 કરોડ રૂપિયા જેવી મતાબર રકમ મંજૂર કરેલી તે એક ફક્ત ખાલી આ કામ માટે નહીં, આખા ગામની અંદરમાં ઢાંકણાનું કામ, અમુક એની અંદરમાં બીજા ઘણા બધા કામો માટે સમાવેશ કરવામાં આવેલું હતું. તે પૈકી એ લોકોને શું આવ્યું, નગરપાલિકાની કોઈ બોર્ડ મંજૂરી નથી, ઠરાવ નથી, કોઈ મિનિટ્સ બુક નથી અને આ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તો સમગ્ર મામલે ભાજપના નગરસેવક અને પૂર્વ પ્રમુખે પણ આરોપ લગાવતા કહ્યું કે પ્રજાની સમસ્યા ધ્યાને લીધા વિના બેદરકારીપૂર્વક રસ્તા ખોદી કાઢવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર મામલે ભાજપ નગરસેવક અને પૂર્વ પ્રમુખ સંદીપ પટેલે પદાધિકારીઓને તાકીદ કરી છે કે જો કે પાલિકા પ્રમુખે સમગ્ર મામલે મૌન સેવ્યું છે. અને કામ અધૂરું મૂકીને લોકો જતા રહે છે. મને ખુદને અનુભવ છે જ્યારે હું પ્રમુખ હતો, ચેરમેન હતો, જેથી કરીને મેં આ પદાધિકારીઓને તાકીદ કરી હતી કે આ રીતનું આપણી સાથે ફરીથી નહીં બને અને પ્રજાને કોઈ બીજા પ્રશ્નનો સામનો કરવાનો, ટ્રાફિકનો કે બીજા કોઈ પ્રશ્નોનો સામનો કરવાનો નહીં આવે. એ હેતુસર મેં આ લેખિતમાં આપ્યું હતું અને એના મને કાગળ મળી ગયા છે.